ગુડ મોર્નિંગ દોસ્તો. આપણી શરૂઆત દિવસની થઈ ગઈ છે. આપણે આવ્યા હતા આ સાઈડ ઉપર, ત્યાં કાલે સફાઈ માટે મોકલેલા હતા લેબર. તો સફાઈ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વરસાદ રહી ગયો છે એટલે હવે આમાં अच्छा પેડેસ્ટલ ठीक है અને પડદીનું કામ समझ गया ઉપાડી લઈએ. એટલે હજી 2-3 દિવસ પછી આગાહી છે બીજી, તો એ વરસાદ આવે એ પેલા આપણે અહીંયાથી બહાર ऐसा नहीं हो सकता નીકળી જાય. તો કે कह બહુ दो कि સાઈડ ये ઉપર કઈ झूठ બહુ है લાંબી કઈ તકલીફ નથી, થઈ ગયું, મેનેજ થઈ જાય એવું છે. કેમ કે આપણા ફૂટિંગ્સ, મહત્વની વાત હતી ફૂટિંગ્સ આપણા બધા ભરાઈ ગયેલા હતા. બરાબર. खाओ माँ कसम તો આજે આમાં સેટરિંગ વાળા આવશે, બધા કોલમોનું સેટરિંગ કરી નાખશે ને પછી કોઈ તકલીફ નહીં પડે. पैसा ही पैसा होगा मस्त આજે આપણે અડધો દિવસ જ છીએ, અડધો દિવસ જ બીજા કામમાં જવું પડે એમ છે. मगर क्यों જો બધા ખાડાની સફાઈ થઈ ગઈ છે, પડદી વાળું સફાઈ કરવાની બાકી છે, જે આજે હમણાં થોડી વારમાં સફાઈ કરી નાખે એટલે શટરિંગ વાળાની લાઈન એકદમ ક્લિયર થઈ જાય. ઓલી સાઈડથી પાણી બધું ખાલી કરી નાખશે ને એટલે થઈ જાય સેટલમેન્ટ. સુરેશભાઈ મોટર ને એવું લઈને આવી ગયા છે, હમણાં પેલી બાજુ મોટર ને એવું મૂકી દે તો આ બધું પાણી ખાલી થઈ જાય, તો આની વ્યવસ્થા થઈ જાય. સુરેશભાઈ, ઓલામાં મોટર ને એવું મૂકો છો? પેલામાં મોટર મૂકો છો? મોટર ક્યાં રાખશો? બરાબર. હા, કંઈક વ્યવસ્થા કરી અને પાણી બાણી કાઢી નાખો. ત્યાં હમણાં પછી જાડુભાઈ હમણાં આટો મારવા આવશે અને પછી સેન્ટરિંગ વાળા આવી જાય. બરાબર. રતનની આવવાના છે ને, થોડાક મોડેકથી આવવાના છે. હટાવવાની કઈ? હા તો કઈ નહીં, હટાવી દે. ચલો આપણે મળીએ. હું બીજી સાઈડ ઉપર જાઉં છું. અને સુરેશભાઈ કઈ કામ નહીં ને? अरे तू जा તો હમણાં જાડુભાઈ આવશે. આપણે પહોંચી ગયા છીએ. हेलो बाबू राव है नहीं दैवी प्रसाद है बोल साला रख दिया तो भी बात करता है બરાબર. બધું તોડફોડ તો મોસ્ટ ઓફ બધી પતવાઈ છે. પાછળનો ગેટ ખોલ નાખ્યો છે. આ કિચન કાલે તોડતા હતી બધું તૂટી ગયું. આ જે દિવાલ તોડ નાખશે, બધું કામ થતું રહી છે. સવારમાં પાર્ટી મળી ગઈ. આજે ફેબ્રિકેશન વાળા આવવાના છે, તો ફેબ્રિકેશન વાળાને અપડેટ લઈ લઈએ અને પછી જઈએ અહીંથી બીજી અને આ કચરા વાળાને સેટ કર્યું છે, આવીને ફરવાનું ચાલુ કરી દેશે. ચલો મળીએ આગળની સાઈડ ઉપર. ચાલુ છે આ સાઈડ ઉપર અને અહીંયા ફોગાઈ ગયું. ઈટો છે નહીં, ઈટો બપોરે લગભગ પતી જવાની. नहीं ऐसा नहीं हो सकता कह दो कि ये झूठ है તમને ઉપરનું બતાવું કે અહીંયા બધું હવે ઈટોનું ને એનું કામ પતી ગયું. અને આજ પાછું ગુરુ પૂર્ણિમા છે, એટલે આ લાઈન ના આપણા ગુરુ કહેવાય ભાવેશભાઈ, જે અત્યારે હાલ આ દુનિયામાં નથી. બરાબર. પણ આ લાઈન આપણને શીખવાડનાર ભાવેશભાઈ, જેના થકી હતા એટલા કોઈ. બરાબર ને સાહેબ? ચાલુ છે. ઈટો તો પતવાઈ ગઈ. હા, જો આ ચણતર નું કામ છે, હજુ અડધે પહોંચ્યું છે. काजल हुआ इन हाथों ने सिर्फ हथियार छोड़े हैं
કાં નથી चलाना नहीं भूले। નહીં કાં નથી ઈ તો પતવા આવી ગઈ છે ફુવા કહી દીધી છે પણ પાણી ભરાઈ ગયા છે ને એના હિસાબે આવી જાય આજ રાત્રે 2 ગાડી આવવાની પણ ઈટો જ નથી માર્કેટમાં અને જ્યાંથી આ ઈટો આવે છે ને ત્યાં એટલે કમર કમર પાણી પીર્યું હા પણ ફરક તો પડશે એમાં એવું છે કે એક સાથે એક સરખી ઈટો નથી આવી કેટલો ડિફરન્ટ આવે નોર્મલ 5 mm જેવો પડે ફરક आप कहाँ के ज्ञानी बाबा? ટૂંકી છે હા આ એડી નો માર્કો પાટલો સારો છે હા એનો માર્કો સારો છે હા આ RD1 વાળી છે ને એના કરતા સારી છે मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे। આજે પાછી એક બીજો માર્કો આવવાનો છે પણ ઓલા મને કે ધોળકામાંથી નીકળતી નથી હા એટલે આપણે આ બધો માલ બધો ધોળકાથી આવે બરાબર ધોળકામાં ફૂલ પાણી કર્યું તો હવે અડાલજ નહીં આવું હા જેટલી ઈટો છે એટલી ઈટો ચડાવી દો અને આજે રેતીનો સ્ટોક કરાવી દો એટલે કાલે પછી રેતીનો સ્ટોક થઈ ગયો હોય તો કાલે પછી ઈટોમાં જ રહે માણસો આજ રાત્રે 2 ગાડી આવશે ઈટોની આવું કંઈક ચંતર અમારું ચાલુ છે આવી રીતે સફાઈ કરતા જાય જોડે જોડે થોડુંક કામ થોડુંક સારું ને વ્યવસ્થિત જશે જો આવી રીતે કરીએ છે જો ચણતર છે મળીએ આગળની સાઈડ ઉપર હવે